નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરીશું શાળાઓની સ્થિતિની, શિક્ષણની સ્થિતિની। જે પ્રમાણે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભામાં શાળાઓને લઈને જે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો એને લઈને વિધાનસભાના ફ્લોર પર જે જવાબ મળ્યો છે, આ ફ્લોર પરનો જવાબ ચોંકાવનારો છે। કારણ કે છેલ્લા 2 વર્ષમાં 446 જે પ્રાથમિક શાળાઓને મંજૂરી આપી છે, જેની સામે સરકારે 20 જ સરકારી શાળાને મંજૂરી આપી છે। બીજી વસ્તુ એ છે કે એક પણ ગ્રાન્ટેડ શાળાને સરકારે મંજૂરી આપી નથી, આવી પણ કબૂલાત કરવામાં આવી છે। અને મોંઘું દાટ કદાચ શિક્ષણ જે અત્યારે લોકોને મળી રહ્યું છે, વિદ્યાર્થીઓની ફી પોસાતી નથી, પેરેન્ટ્સને એક બાજુ કોરોના કાળ, એક બાજુ આર્થિક તંગી, લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા છે, બીજી તરફ આવક ઓછી થઈ છે, જો નોકરી કરે છે તો નોકરીમાં પગારમાં કાપ છે અને ફી ભરવાની ફી મોંઘી થતી જાય છે। અને સ્કૂલોને ગ્રાન્ટેડ કરવામાં ક્યાંક સરકાર કંજૂસ હોય તેવું દેખાઈ રહ્યું છે। આખું જે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે પરથી, અને કહેવાય છે ગુજરાત મોડેલ, કહેવાય છે વાઇબ્રન્ટ ગુજરાત, પરંતુ 17 પ્રાથમિક સરકારી શાળાઓ કે જેમાં પાયાની જરૂરિયાત વીજળી, આ 17 શાળાઓનો આંકડો તો સરકાર આપી રહી છે। બાકી તમે દીવો લઈને શોધવા નીકળો તો ઘણી બધી શાળાઓ એવી નીકળે કે જેમાં વીજળી હજુ પણ નથી। કુલ સરકારી પ્રાથમિક શાળામાં સરકારી પ્રાથમિક શાળા 30,842, ખાનગી 10,985 ને ગ્રાન્ટેડ 570 છે। અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરીએ 1326 સરકારી, 5,181 ગ્રાન્ટેડ શાળાઓ છે। સવાલ એ છે કે 6 વર્ષમાં 1,687 જ પ્રાથમિક જે શાળાઓ છે એ શરૂ થઈ છે અને અંગ્રેજી માધ્યમની માત્ર 42 શાળાઓને મંજૂરી આપવામાં આવી છે। 6,000 જેટલી શાળાઓ બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે। આ બધા જ આંકડા વિધાનસભાના ફ્લોર પર કહેવામાં આવે છે। ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે શ્રેષ્ઠ શિક્ષકનો જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે અને શિક્ષણવિદ એવા કિરીટ જોશી ઉપસ્થિત છે। કિરીટભાઈ, આપનું સ્વાગત છે। અને સાથે શિક્ષણ સાથે પણ જોડાયેલા છે ને વારે ઘડીએ ફીના મુદ્દાને લઈને સરકાર સામે અને વાલીઓની વારે આવતા હોય છે, વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ। નરેશભાઈ, આપનું પણ સ્વાગત છે। નરેશભાઈ, શું કહેશો જે પ્રમાણે વિધાનસભામાં છે શિક્ષણ વિભાગે આંકડાની કબૂલાત કરી છે, 2 વર્ષમાં 446 ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી મળી છે, સામે 20 જ સરકારી શાળાને મંજૂરી મળી છે, કેવી રીતે જુઓ છો આને? દિલીપભાઈ, જીટીપીએલ ના માધ્યમથી હું કહું કે સરકારે છેલ્લા 6 મહિનામાં સરકારી સ્કૂલો બંધ કરવાનો ઓર્ડર પાસ કરી દીધો છે અને સમગ્ર ડીઈઓ ને ઓર્ડર, સમગ્ર ડીઈઓ ના ટેબલ ઉપર એ ઓર્ડર 6 મહિના પહેલા ગુજરાતના શિક્ષણ વિભાગે મોકલી દીધો છે કે જે પણ સરકારી સ્કૂલોમાં જે પણ વિદ્યાર્થીઓ આવતા નથી, એટલે અંતરિયાળમાં એસટી, એસસી કે આદિવાસી શિડ્યુલ ટ્રાયલમાં જે પણ વિસ્તારોમાં બાળકો જે સ્કૂલમાં આવતા નથી એવી સ્કૂલોને તાત્કાલિક બંધ કરવી, આવો પરિપત્ર તમામે તમામ ડીઈઓને, તમારા ડીડીઓને, તમારા કલેક્ટરોને બધાને જ આ લેટર 6 મહિના પહેલા રાજ્ય સરકારે મોકલેલો છે। એટલે રાજ્ય સરકારની મંશા પહેલેથી એવી છે કે તમામે તમામ જે પણ સરકારી સ્કૂલો છે કે જ્યાં બાળકો આવતા નથી એ સરકારી સ્કૂલોને બંધ કરવી। હવે આમાં વાંક કોનો? શિક્ષણ વિભાગનો, જે તે સરકાર, ગુજરાત સરકાર ચલાવે છે તેનો, કે પછી ડીઈઓનો કે શિક્ષકોનો? આખી શિક્ષણની જે પ્રક્રિયા છે, જે એની શું કહેવાય કે પ્રક્રિયા ગોઠવેલી છે ગાંધીનગર વર્ષોથી, કે કેન્દ્ર સરકારની જે ગ્રાન્ટ આવે છે, એટલે જુઓ એક વસ્તુ તમે સમજો દિલીપભાઈ, કે આપણે જીએસટી માં 9% સ્ટેટ આપે અને એ 9% જીએસટી ના કેન્દ્રમાં જાય છે। એવી રીતે આપણો ઇન્કમ ટેક્સ, ગુજરાત અને ભારતનો જે પણ નાગરિક લોકશાહીમાં જે ઇન્કમ ટેક્સ ભરે છે એ ઇન્કમ ટેક્સ ની અંદર તમામે તમામ ઇન્કમ ટેક્સ વત્તા સેસ ટેક્સ, એ સેસમાં બી એજ્યુકેશન ટેક્સ ઉમેરવામાં આવે છે। તમે જ્યાં રહો છો એ નગરપાલિકામાં બી સેસ એજ્યુકેશન લેવામાં આવે છે। બધી જ વસ્તુમાં કોર્પોરેટ, આમ નાગરિકોથી પણ કોર્પોરેટ ઓફિસોમાં જે કંપનીઓ છે એને તો બધી જ વસ્તુઓમાં ઇન્કમ ટેક્સ અથવા તો એજ્યુકેશનનો ટેક્સ લેવામાં આવે છે। હવે ભારત સરકાર કોઈ પણ સ્ટેટ, એવું ગુજરાતની વાત નથી કરતો, કોઈ પણ સ્ટેટ જો આટલા બધા ટેક્સો, તમે ઇન્કમ ટેક્સ જવા દો, તમે જીએસટી જવા દો, પણ તમે એજ્યુકેશનનો ટેક્સ જે લઈ અને એ એજ્યુકેશનનો ટેક્સ ફક્ત ને ફક્ત તમારે એજ્યુકેશનમાં જ વાપરવાનો। હવે આ બધામાં આપણે આજે જ ચર્ચા કરી રહ્યા છીએ કે સરકારી શાળાઓ બંધ કેમ? ક્યાંક ને ક્યાંક સરકારી શાળાઓની પાછળ મહેનત કરવામાં સરકાર ખાલી એની નીતિઓ જાહેર કરે છે, સરકારના મિનિસ્ટરો કેન્દ્રમાંથી ગ્રાન્ટ લઈ આવે છે, પોતાની સત્તા જે પણ સરકારની હોય એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કામ એ જે તે અધિકારીઓને, જે તે શિક્ષણ ખાતાના અધિકારીઓને, ડીઈઓ આ નીચે સુધી પહોંચતું નથી। બાળકોને સ્કૂલ સુધી લાવવામાં ક્યાંક ને ક્યાંક
શિક્ષકો, ડીઈઓ, આચાર્યો જે પણ હોય એની 100% મને ઉણપ લાગી રહી છે. માટે જ સરકારી શાળાઓ બંધ થાય છે. સરકારમાં એવું નથી કે બાળકો ભણવા નથી આવતા, પણ અંતરિયાળ ગામમાં એવું કહે છે કે ભાઈ 50 બાળકો હોય તો 20 બાળકો આવે, પણ તો પછી 20 આવે તો 50 ની તમે ગ્રાન્ટ કેમ લો છો? તમે મફત પુસ્તકો તો 50 નું લિસ્ટ આપો છો. ગુજરાત માધ્યમિક પાઠ્યપુસ્તક મંડળમાં હું છેલ્લા 25 વર્ષથી છું. મારું ત્યાં આગળ એસોસિએશન છે, ગુજરાત બુક સેલર એસોસિએશન. તો ત્યાંથી જેટલી બુક્સ જાય છે ફ્રી મફત વિતરણની પુસ્તકો એસટી, એસસી ને આદિવાસી શિડ્યુલ ટ્રાયલની, તો એ પુસ્તકોની જયારે લેવામાં મફત આવે છે, તો આ સ્કૂલો એની જે બાળકની સંખ્યા છે પૂરેપૂરી દર્શાવવામાં આવે છે. ગુજરાતના તમામે તમામ ગામડાઓમાં જે પણ સરકારી શાળાઓ મફત પુસ્તકો લે છે એની સંખ્યા પૂરી દર્શાવવામાં આવે છે. એ બાળક હાજર છે. અને જ્યારે તમે એમ કહો છો કે ભાઈ બીજી વસ્તુ એમ કહો છો કે બાળક ભણવા નથી આવતો સ્કૂલમાં, તો આ બંને તફાવત કેમ? આ બંને તફાવત એક જ વસ્તુ છે કે આ બધી જ શિક્ષણ ખાતાનો ભ્રષ્ટાચાર, ખુલ્લે આમ ભ્રષ્ટાચાર જે ચાલ્યો છેલ્લા 10, 15, 20 વર્ષથી, જેને રાજ્ય સરકાર રોકવામાં નિષ્ક્રિય થઈ છે. ક્યાંક ને ક્યાંક શિક્ષણ મંત્રી પોતે રોકવામાં નિષ્ક્રિય થયા છે. જો શિક્ષણ મંત્રીએ આ વસ્તુ હાથ ઉપર લીધી હોત અને જો કડકાઈથી કામ કર્યું હોત ને સ્ટેટ લેવલ ઉપર ને જિલ્લા લેવલ ઉપર શિક્ષણ મંત્રીએ પોતે જાતે જઈ જે તે ડીઈઓની જો એમણે ત્યાં આગળ નિરીક્ષણ કર્યું હોત તો આજે શિક્ષણની આ દશા ના આવી હોત. મારે બહુ કમ અને બોલવું પડે છે દિલીપભાઈ. હું છેલ્લા 20 વર્ષથી હું આ વાલી મંડળની લાઈનમાં છું. હું ફી માટે બી લડ્યો છું. પણ જ્યારે મારા ગરીબ બાળકોનું આજે તમે ગ્રાન્ટ કેન્દ્રમાંથી ગ્રાન્ટ લઈ આવો, આજે 32,000 કરોડ રૂપિયાની તમે ગ્રાન્ટ પાસ કરી કે ભાઈ મારે શિક્ષણમાં વાપરવા છે. દર વર્ષે તમારી ગ્રાન્ટ એમની એમ પડી રહે છે. સર્વ શિક્ષા અભિયાનમાં તમારી પાસે બેન્ચીસના પૈસા આવે છે, તમારી પાસે સાયન્સની કીટના પૈસા આવે છે, તમારી પાસે બહેરા મૂંગા બાળકોના જે બ્લાઇન્ડ હોય છે એ લોકોની બી ગ્રાન્ટો આવે છે. કોઈ માણસને કેન્દ્ર સરકારે વંચિત રાખ્યા જ નથી. તમે કોઈ તકતા બધા જ માણસોની ગ્રાન્ટ આવે છે. કોઈ ગ્રાન્ટ જાય છે ક્યાં? 20,000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સર્વ શિક્ષા અભિયાનમાં 1 થી 8 ધોરણની પ્રાઇમરીની. હું હાયર એજ્યુકેશન તો વાત જ નથી કરતો દીપભાઈ. જી, હું હાયર એજ્યુકેશનની તમારા માધ્યમથી વાત જ નથી કરતો. ખાલી પ્રાઇમરી એજ્યુકેશનની વાત છે ને, રાઈટ? ઓકે, દિલીપભાઈ મને પૂરું કરવા દે. 1 થી 8 ધોરણની પ્રાઇમરીનું 20,000 કરોડ રૂપિયાનું બજેટ સર્વ શિક્ષા અભિયાનમાં એના એસપીડી જેપી નિયામક બેઠા હોય છે એને આપવું હોય છે. અને એ નિયામક એનું ડિજિટલ બોર્ડ, એની જે બી સાયન્સની કીટો હોય, એ બેન્ચીસો હોય, શાળાઓમાં પોતાને કેવી રીતે ડેવલપ કરવું, અચ્છા એની બુક્સો, આ બધાની ગ્રાન્ટ દિલીપભાઈ 4 જગ્યાએ એનસીઆરટી જીસીઆરટી ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ આ બધું સંલગ્ન છે, જોડે એકબીજાને કનેક્ટેડ છે. તો આ બધી ગ્રાન્ટ જાય છે કે ભાઈ? બિલકુલ. એટલે સવાલ આપનો સાચો છે નરેશભાઈ કે આ ગ્રાન્ટ બધી જાય છે કે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. કિરીટભાઈ, સવાલ એ છે કે જેમ નરેશભાઈએ કહ્યું કે 20,000 કરોડની ગ્રાન્ટ છે સર્વ શિક્ષા અભિયાન હેઠળ કેન્દ્રમાંથી આવે છે, અને બીજી તરફ ગુજરાત મોડેલની વાત કરીએ છીએ, વાયબ્રન્ટ ગુજરાતની વાત કરીએ છીએ, પરંતુ સરકાર એમ કહે છે કે 17 પ્રાથમિક શાળાઓમાં પાયાની જરૂરિયાત વીજળી નથી. વિચાર કરો, હવે આ આંકડો તો કદાચ બહુ જ મોટો હોઈ શકે, એ તો કદાચ દીવો લઈને શોધવા જવું પડે કઈ કઈ શાળાઓમાં વીજળી નથી. આ પરિસ્થિતિનું નિર્માણ છે આપણા શિક્ષણ. આપ જે શબ્દ કહો છો કે દીવો લઈને શોધવા પડે કે વીજળીનું, બિલકુલ સાચું છે. બધી જ શાળામાં વીજળી છે જ. અપવાદ રૂપે 5%, 2% જે અંતરિયાળ વિસ્તાર બહુ જ છે, આદિવાસી વિસ્તાર, ત્યાં વીજળી નથી. રાજ્ય સરકારે છેલ્લા 20 વર્ષ દરમિયાન રાજ્યની પ્રાથમિક શાળાઓ હોય કે અન્ય માધ્યમિક શાળાઓ હોય, એની ભૌતિક સુવિધાઓ વધારવા, શિક્ષણની ગુણવત્તા વધારવા ચોક્કસ પ્રયત્ન કર્યો છે, એનો હું સાક્ષી છું. મેદાનો નથી, હા, નો ડાઉટ કે વચ્ચે જે મંજૂરીઓ અપાતી હતી ત્યારે રમવાના મેદાનો જોવાતા નહોતા, ને એના કારણે મેદાન વગરની શાળાઓ પણ આજે છે જ, અને બહુ જ ખામીયુક્ત કહી શકાય. પણ જ્યાં નથી ત્યાં મેદાનો વિકસાવવાની વાત છે, મેદાનોનો લાભ મળે એવી પણ વાત છે. ઓરડાઓ નથી તો ઓરડાઓની તૂટ છે ત્યાં ઉમેરવાની વાત છે. સરકારે કીધું છે કે હું આ વર્ષે વાતો ક્યાં સુધી 20, 25 વર્ષથી જ્યારે સરકારી શાસન હોય અને એમાં પછી એમ કહેવામાં આવતું હોય કે કમ્પાઉન્ડ વોલ નથી, મેદાન નથી, વીજળી નથી, હજુ પણ આપણે ઓરડાઓની ઘટ છે. આ વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ. હા, એ તમારી વાત એટલા માટે સાચી હું કહીશ કે પહેલા વસ્તીનું પ્રમાણ ઓછું હતું, આજે શિક્ષણનો વ્યાપ વધ્યો છે. પહેલા શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 70% હતી, જે આજે 95% પહોંચી છે. આજે મજૂર વર્ગ, અભણ વર્ગ, શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે પછાત જે વર્ગ છે, જે શિક્ષણનો સ નહોતા જાણતા, જે મજૂરી કરે છે, તેઓ પણ આજે આંગળીએ લઈને પોતાના બાળકને શાળામાં મૂકવા છે. સર, મારા દીકરાને ભણાવશો તમારી શાળામાં? અને આ જે પ્રચાર થયો છે, એટલે શાળાનો વ્યાપ વધ્યો, એટલે શાળાઓની સંખ્યા વધી. શાળાઓની સંખ્યા વધી એટલે સુવિધા વધારવી પડે, અને એક સાથે સંખ્યાઓ ઊભી થાય અને વ્યવસ્થા ઊભી નથી થઈ શકતી. પણ હા,
હું ચોક્કસ ઉમેરીશ એમાં કે આજે પણ સરકાર દ્વારા ફાળવાતા બજેટ વહીવટી ખામીઓના કારણે વર્ષના અંતે યોગ્ય પ્રમાણમાં વપરાતા નથી જ. જેમ કે હું એમ કહું કે ફાઇન આર્ટ્સ કોલેજનો ઉચ્ચ અભ્યાસ માટેના અભ્યાસક્રમો બદલાયા 2 વર્ષ થઈ ગયા. એના માટેની સાધનોની કરોડો રૂપિયાની ગ્રાન્ટ શિક્ષણ વિભાગ ફાળવે છે, છતાં રાજ્યની ફાઇન આર્ટ્સ કોલેજોને એના માટેની ગ્રાન્ટ લુપ્ત થાય છે, લેફ્ટ થાય છે, કારણ એનું વ્યવસ્થાપન વહીવટી વિભાગ કરી શકતો નથી. શિક્ષકોની ભરતી માટે સતત પ્રયત્ન એની ગ્રાન્ટ ફાળવાય છે, પણ એની હાવ ઇલેક્શન આવી જાય છે, એવા સમયે ભરતી પ્રક્રિયા મૂકવામાં આવે છે કે ઇલેક્શન આવી જાય અને ભરતી પ્રક્રિયા ટળી જાય છે. રાજ્યની શાળાઓમાં જો પૂરતા શિક્ષકો ન હોય તો ગુણવત્તા ઘટે. અને હું એમ કહીશ આપને કે ઘણી બધી કહેવાતી સારી શાળાઓ શિક્ષકો પૂરતા પ્રમાણમાં ન હોવાથી એ ગ્રાન્ટેડ માંથી સ્વનિર્ભરમાં જવા જઈ રહ્યા છે અને ગઈ છે. આ પણ એક હકીકત છે. ત્રીજી વાત હું એવી કહીશ કે જે આજે શાળાઓનું ખાનગીકરણ કેમ વધી રહ્યું છે, તમારી વાત જે પ્રશ્ન છે એમાં, તો એનું કારણ છે કે આજે શાળાઓમાં કામ કરતા શિક્ષકો જે વર્ષો પહેલા જે હતા ને આજના છે એમાં ક્યાંક ફરજ પાલનનો અભાવ મને ચોક્કસ જોવા મળે છે. ભલે 10% કે 20% હોય, પણ 5% 10% શિક્ષકો એ બીજા 80% શિક્ષકોની ગુણવત્તાને અસર કરે છે, એ પણ એનાથી દૂર ભાગે છે અને એના કારણે શાળાનો ગુણવત્તા ઘટતી જાય છે. વાલીઓએ ત્યાં સક્રિય રસ લેવો પડશે. સેલ્ફ ફાઇનાન્સમાં મૂકવાના બદલે જે ગ્રાન્ટેડ શાળા છે, સરકારી શાળા છે, એના આચાર્યો સાથે સમન્વય કરીએ, શિક્ષકો સાથે આત્મીયતા કેળવીએ. અને આપણે વાલીઓને કહીએ છીએ કિરીટભાઈ, તો આપણે આ નેતાઓને ન કહી શકીએ, આપણે ધારાસભ્ય છે કે પછી મેમ્બર ઓફ પાર્લામેન્ટ MP છે કે પંચાયતના, હું તો કહું છું જે છે એમને ન કહી શકીએ તમારા બાળકોને તમારા સરકારી શાળામાં મૂકો? એ લોકોએ પહેલ ના કરવી જોઈએ? ચોક્કસ કહેવું જોઈએ, પહેલ થવી જોઈએ, પણ આપણે એટલા બધા દૂર નીકળી ગયા છીએ કે ગુણવત્તા સભર વ્યાખ્યા જે શિક્ષણની છે, તો જે સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ અને ખાનગી શાળાઓ એની વચ્ચેનું અંતર વધી રહ્યું છે. અત્યારે એના માટે જવાબદાર ખાનગી શાળાઓમાં ઘણી વખત ભૌતિક વધી સુવિધાઓ વધારીને દેખાવ કરવામાં આવે છે. એની સાપેક્ષમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓમાં ઘણી સારી સુવિધા હોય છે, પણ એને બહાર બતાવી નથી શકતા. આજે પણ ગ્રામ્ય વિસ્તારની કેટલીક જિલ્લા પંચાયતની શાળાઓ કે સરકારી શાળાઓ, પ્રાથમિક શાળાઓ બહુ જ ઉત્તમ કામ કરી રહી છે. પણ કેટલી આંગળીના વેઢે ગણાય એટલી. કિરીટભાઈ, તમે વિચાર કરો કે 5353 સરકારી શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ નથી. આ સરકારી આંકડા છે સાહેબ. 25,000 કરતા વધારે શાળાઓ હોય જયારે આપણી પાસે, અને એની અંદર જયારે 1500માં જયારે કમ્પાઉન્ડ વોલ ન હોય ત્યારે આપણે વિચારવું રહ્યું કે કેમ કરીએ. 5353 ત્યાં એની સુવિધા છે, ઊભી કરવા પ્રયત્ન કરે સરકાર. હું ગુણવત્તાસભર શિક્ષણ ને સરકારી શાળા કેમ બંધ થઈ રહી છે એની વાત છે. હું બીજું કારણ આપીશ તમને. સરકારી શાળા બંધ થવાનું કારણ શિક્ષકો પણ પોતે કામ નથી કરતા, એના કારણે એમના પગ ઉપર કુહાડો મારી રહ્યા છે. આ જ શિક્ષકો આજે માનો કે તાલીમ લઈને આવેલા શિક્ષકો BA, BEd, BSc, BEd, PTC એમને ગ્રાન્ટેડમાં નથી, કારણ કે સંખ્યા ઘટી રહી છે, એટલે સેલ્ફ ફાઇનાન્સમાં જવું પડે છે. અને સેલ્ફ ફાઇનાન્સમાં જઈને એમને ખૂબ મહેનત કરવી પડે છે, એક મિનિટનો હિસાબ આપવો પડે છે, ઘરે પણ મહેનત કરવી પડે છે, અને પગાર સરકાર કરતા ઓછો છે. તો શા માટે આપણે સરકારી શાળાઓમાં કે ગ્રાન્ટેડ શાળાઓમાં જે ઉત્તમ કામ કરી રહેલા શિક્ષકો છે એનું અનુકરણ બીજા શિક્ષકો ન કરે? અને જો એ કરવામાં આવશે ને તો ખાનગી શાળાઓ આપોઆપ બંધ થશે. શિક્ષકો જો પૂરતા પ્રમાણમાં સરકાર આપી દેશે ગ્રાન્ટેડ શાળાઓમાં, તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થતી અટકશે. આ બાબત ગંભીર છે. માનનીય શિક્ષણ મંત્રી અને અગ્ર સચિવશ્રીને પણ મારી વિનંતી છે કે રાજ્ય સરકારની ગ્રાન્ટેડ કે સરકારી શાળાઓમાં જે ખાલી જગ્યાઓ વર્ષોથી પડી છે અને વહીવટી પ્રક્રિયા એટલી બધી ખરાબ છે કે એની માહિતી માગે, માહિતી આપે ત્યાં પ્રક્રિયા શરૂ થઈ જાય એટલે ત્યાં ટેબલ પર પડી રહે. ફરી જયારે જાહેરાત આવવાની ત્યારે એનો અમલ થાય, પરિણામે 5 વર્ષ સુધી જગ્યાઓ ખાલી છે. ખાલી રહે છે એટલે શિક્ષકો મળતા નથી. સરકારી ને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી પણ આને કારણે થતી નથી. સવાલ એ છે. બિલકુલ નરેશભાઈ, એક વાત એ છે કે સરકારી શાળાઓને બદલે સરકારી શાળાઓ બંધ થતી જાય છે. 6000 જેટલી સરકારી શાળાઓ બંધ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે. ત્યારે સવાલ એ થાય છે કે મોંઘુદાટ શિક્ષણ જે લોકોને મળે, પેરેન્ટ્સને મળે, વિદ્યાર્થીને મળે, એવો એક કારસો રચાઈ રહ્યો એવું લાગે છે કે ખાનગી શાળાઓને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે? ના, એ એવું નથી દિલીપભાઈ. આમાં કેવું છે કે પ્રાઇવેટ શાળાઓ વધે તો એજ્યુકેશન સુધરશે, પણ પ્રાઇવેટ શાળાની જે રીતે ફીની લગામ છે એ સરકારે FRC આવ્યા પછી બી એની પર અંકુશ રાખવો જોઈએ. એ અંકુશ આ શાળાઓએ રાખ્યો નથી કે લૂંટમ લૂંટ હજુ બી FRC મુજબ બી ફી લેવાતી નથી. કેટલા એવા પેન્ડિંગ કેસો છે કે શાળાઓએ સરમુખત્યારશાહી કરીને વાલીઓ જોડેથી
આજની તારીખમાંથી એફઆરસીથી બી વધારે ફી લૂંટેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારનો જે કંટ્રોલ લેવો જોઈએ સ્કૂલો ઉપર એ નથી. હવે દિલીપભાઈ વાત તમને એમ કોઈ સાદો દાખલો આપું કે મેં તમને કીધું કે સર્વ શિક્ષા અભિયાનમાંથી કરોડોની ગ્રાન્ટ આવે છે. હાલમાં જ 1 થી 8 ધોરણની 20 કરોડ રૂપિયાની પુસ્તકો ખાલી 1 થી 8 ધોરણના બાળકોની હમણાં જ લગભગ હજુ ઓર્ડર એનો ચાલુ છે. વગર ઓર્ડરે વગર ટેન્ડરે વર્ક ઓર્ડર ઉપર ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે આજે બુક્સ એવા 3 પાઠ લીધા. 1 થી 7 પાઠ એમને પહેલેથી પાઠ્યપુસ્તકમાં લીધેલા HK ચાવડા સાહેબોથી, જેમાં HK ચાવડાએ બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો હતો અને રાતોરાત એમને નીચે ઉતારવામાં આવ્યા. હવે આ વખતે એ વસ્તુને સર્વ શિક્ષા અભિયાનમાં લઈ જવામાં આવીને 7, 8 અને 9 આ 3 ભાગ ગુજરાત સરકારની લાઇબ્રેરી માટે, દિલીપભાઈ બહુ મોટી વાત કરી રહ્યો છું, ગુજરાત સરકારની શિક્ષણની જે સ્કૂલો છે એની લાઇબ્રેરી માટે એક બુક્સની કિંમત 800 રૂપિયા, એવી 3 પાઠ 8, 9 ને 10 એટલે કે 8 કરીને 2400 રૂપિયાનો સેટ એક સ્કૂલની લાઇબ્રેરી માટે, એવા 56,000 સેટ ખરીદવામાં આવ્યા છે. હવે આવો તો શિક્ષણ સરકારી સ્કૂલો માટે સરકારે લાખોની કરોડો રૂપિયા સરકારી શાળાઓ માટે વેડફે છે. તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોઈ લો, તમે બધા જામનગર, સુરત આ બધા જ કોર્પોરેશનમાં જે બજેટ સરકારી ફળવાય છે વર્ષોથી જોઈ લો. ચલો મારી સાથે આજે સરકારી સ્કૂલનું ટોયલેટ જુઓ. મારી મા બેન દીકરીઓ, નાની નાની દીકરીઓ, મારા છોકરાઓ, આજ મારી ઉંમરના છોકરાઓ કે મારા છોકરા જેવા છોકરાઓ છે ત્યાં ધોરણમાં, તમે એનું લેટ્રિન તો જુઓ. વડાપ્રધાને આજે બહુ મોટેથી જોરથી એમણે કીધેલું કે લેટ્રિન સુધરવી જોઈએ. તો સાહેબ તમે પ્રાઇવેટ સુધારાવડાવો છો, પહેલા સરકારી તો સુધારાવડાવો. કોર્પોરેશન તમારી છે, સરકાર તમારી છે, સરકારી સ્કૂલો તમારી છે. આજે હું તમારી સાથે આવું, જીપીએફની ટીમ મોકલો કાલે સવારે. તમે ટોયલેટ જુઓ સાહેબ, સ્કૂલની બિલ્ડિંગો જુઓ, જર્જરિત હાલતમાં બિલ્ડિંગો છે, તો પૈસા જાય છે ક્યાં? આ રૂપિયા જાય છે ક્યાં? કોર્પોરેશનનું બી બજેટ તમે જુઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરતનું, કે ત્યાં આગળ શિક્ષણની પાછળ કેટલા રૂપિયા ખર્ચવામાં આવે. તો શિક્ષણ શા માટે સુધરતું નથી? દિલીપભાઈ એનાથી આગળ વાત કરું. મારી એક કઝિન છે, એની હું હમણાં જામનગર મળવા ગયો. એ MBBS ભણે છે સાહેબ. MBBS ની કોલેજ જુઓ ને દિલીપભાઈ, એના જે રેસ્ટ રૂમ જુઓ ને તો તમે સાહેબ આંખો પાણી આવે. મારી દીકરીઓ એવી નાની રૂમ બને, એના ટોયલેટો જુઓ સાહેબ. આજે 20 છોકરીની વચ્ચે એક ટોયલેટ હોય દિલીપભાઈ. ત્યાં આયુર્વેદિક બહુ મોટી કોલેજ છે જામનગરમાં, વર્લ્ડ લેવલ ઉપરની આયુર્વેદિક કોલેજ છે. એની ગ્રાન્ટ આવી, ક્યાં ગઈ? આજે આયુર્વેદિકની કોલેજની દશા તો જુઓ તમે જામનગર જઈને. બિલ્ડિંગ 50 વર્ષથી એવું ને એવું છે. આ એક નથી, યુનિવર્સિટી જુઓ, તમામ યુનિવર્સિટી ઘણી જગ્યાએ આ તકલીફ છે. એટલે કિરીટભાઈ, સવાલ એ છે કે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં પણ ઉદાસીનતા છે. અત્યારે આપણે એમ કહીએ છીએ કે અંગ્રેજી ભાષાનો જમાનો છે, પરંતુ જે પ્રમાણે જોઈએ સરકારે અંગ્રેજી માધ્યમની માત્ર 42 શાળાઓને જે મંજૂરી આપી છે, હવે અંગ્રેજી ભાષાના કારણે ગુજરાતના છોકરાઓ જે સિવિલ સર્વિસની એક્ઝામ આપવાની હોય એમાં અંગ્રેજી ભાષાનું જે મહત્વ હોય છે એ પરીક્ષાઓમાં મુશ્કેલી મળે છે, કારણ કે અંગ્રેજી ભાષામાં પ્રોપર એને શિક્ષણ નથી મળતું. અંગ્રેજી માધ્યમ અને ભાષામાં ફેર છે. માધ્યમની વાત કરો તો હું ચોક્કસ એવું માનું છું કે ખાસ કરીને બાલ્યાવસ્થાનું શિક્ષણ 1 થી 8 ધોરણ સુધીનું શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ. અને એ વખતે બાળકોનો જે આઈક્યુ જે ડેવલપ થાય છે પોતાની માતૃભાષામાંથી છે, મહત્તમ થાય છે. અને માતૃભાષામાં અભ્યાસ કરી ચૂકેલ બાળક ચાહે 10 પાસ કરે કે 12 પાસ કરે, પછી મેડિકલમાં અંગ્રેજી મીડિયમમાં જાય છે, પછી એન્જિનિયરિંગમાં અંગ્રેજી મીડિયમમાં જ હોય છે, અને છતાં 11 ધોરણ સુધી માતૃભાષામાં અભ્યાસ કરનારો વિદ્યાર્થી મેડિકલ કે એન્જિનિયરિંગ કે યુપીએસસી જીપીએસસી પરીક્ષામાં ગોલ્ડ મેડાલિસ્ટ જોતા ઘણા બધા જોવા મળશે. આજે ઘણા બધા ઉદાહરણો તમને રાજ્યના આપી શકીશ. શાળાઓ ક્રેઝ ચોક્કસ છે, હું સહમત છું, પણ ક્રેઝ છે એટલે આંધળું અનુકરણ કરવું એવું જરૂરી નથી. અને હવે તો નવી નીતિમાં માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ કહ્યું છે કે ધોરણ 6 સુધી માતૃભાષામાં જ શિક્ષણ આપવાનું છે. એટલે કે તામિલનાડુમાં છે તો તામિલીમાં, ગુજરાતમાં છે તો ગુજરાતીમાં, એટલે કે પ્રાદેશિક ભાષા માતૃભાષામાં. અને યોગ્ય નિર્ણય છે. એટલે એવી જરૂર નથી કે એમાં આપવું. હા, તમે જોશો કે આપણા કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંગ્રેજી મીડિયમ પ્રાથમિક શાળાઓ શરૂ કરી છે અને તમે એના પરિણામ ખૂબ ઉત્તમ છે. ત્યાં આજે પણ જે સામાન્ય વર્ગના બાળકો જાય છે એ અંગ્રેજી મીડિયમમાં ભણી રહ્યા છે અને શિક્ષકો ત્યાં સારા પ્રયોગો પણ કરે છે, અને એની મેં મુલાકાત લીધેલી છે, જે અભિનંદનીય છે. પણ એનો અર્થ એવો નથી કે અંગ્રેજી મીડિયમ શાળાઓનો વ્યાપ વધુ ને વધુ વધવો જોઈએ. ચોક્કસ પ્રમાણ, હા, અંગ્રેજીનું શિક્ષણ ચોક્કસ આપો. માતૃભાષાના માધ્યમમાં અભ્યાસ કરાવતી શાળાઓમાં અંગ્રેજી શિક્ષણને મહત્વ હોવું જ જોઈએ. એના જુદા જુદી પ્રવૃત્તિઓના માધ્યમથી અંગ્રેજીનું સ્પીકિંગ છે કે રીડિંગ છે સ્કિલ કે લિસનિંગ સ્કિલ છે એ ડેવલપ, કે રાઇટિંગ સ્કિલ છે એ ડેવલપ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. અને જો શાળાઓ પ્રાદેશિક અથવા માતૃભાષામાં શિક્ષણ આપતી શાળાઓ
આ 4 સ્કિલ ડેવલપ થાય એના માટે અઠવાડિયામાં 1-2 કલાક ફાળવે ને ધોરણ દીઠ, તો પણ એ બાળકોનું અંગ્રેજીનું શિક્ષણ સારા પ્રમાણમાં વિકાસ પામે છે. તો આ અંગ્રેજી મીડિયમ શાળાઓની જરૂર નહીં રહે અને આંધળો જે ક્રેઝ છે વાલીઓને એ પણ એમાં ઘટાડો થશે. બિલકુલ નરેશભાઈ, સવાલ એ છે કે શિક્ષણ વિભાગે જે નિર્ણય લીધો છે 6,000 જેટલી સરકારી શાળાઓ બંધ કરવાની વાત છે, છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ છે કે જે સરકારી ને ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરવાની જે નીતિ છે એ પણ ગુજરાતના શિક્ષણ જગતને ખૂબ નુકસાનકારક છે. દિલીપભાઈ, કાલે ને કાલે તમામ ગુજરાતની મીડિયાને મારે બે હાથ જોડીને વિનંતી છે કે હું સાથે આંદોલન સાથે જોડાવા તૈયાર છું, પણ આ સરકારી સ્કૂલોને 100% બચાવવી જ જોઈએ. ભારતની, અરે ગુજરાતની, હું સમગ્ર ભારતની વાત કરું છું. અને આ સરકાર નહીં, જ્યાં કોંગ્રેસ સરકાર હોય, ભાજપ સરકાર હોય, કોઈ પણ સરકાર, સરકારી સ્કૂલો હોવી જ જોઈએ. અને આ સરકારી સ્કૂલોનું ઉદાહરણ તમે ફોરેનમાં બી જોઈ શકો છો કે તમે ફોરેનમાં પણ સરકાર પોતાની સ્કૂલોની અંદર જે રીતે એક જ કોર્સ હોય ને એક જ એનો સિલેબસ હોય અને એનું જે ફીસનું સ્ટ્રક્ચર હોય એ બી એક જ હોય. ગુજરાતમાં ફરીથી માનનીય મુખ્યમંત્રીશ્રીને મારી GTPL ના માધ્યમથી બે હાથ જોડીને વિનંતી કરું છું, અગર આ તમે જો ડિબેટ જોતા હોય અથવા તો તમારા અધિકારીઓ જોતા હોય તો આ મુખ્યમંત્રી સુધી આ ડિબેટ જાય અને મુખ્યમંત્રી પોતે આમાં રસ લઈ શિક્ષણ ખાતું પોતાના હાથમાં લે અને ગુજરાતની સરકારી સ્કૂલો જે તૂટી રહી છે, બંધ થઈ રહી છે, એને તોડશો નહીં. ફરીથી તમે એક આખો વિભાગ, શિક્ષણ વિભાગ તમે આખો છોડી દો, પણ સરકારી સ્કૂલો માટે તમે કમિટી કેમ નથી બનાવતા? આજે શિક્ષણની કેટલી કમિટી બની, આજે NEP ની કમિટી બની, હમણાં ન્યૂ એજ્યુકેશન પોલિસીની કમિટી બની. અમારા મિત્ર છે ભાઈ જતીન ભરાડ સાહેબના પપ્પા છે ગીજુભાઈ ભરાડ, એમણે હમણાં પ્રમુખ બનાવ્યા જામનગર, રાજકોટના. બહુ સારી વ્યક્તિઓ એમાં લીધેલી છે. હવે આ એજ્યુકેશન પોલિસીની અંદર સરકારે બેસીને મુખ્યમંત્રીની તેની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ખરેખર હોવા જોઈએ. ગુજરાતની ફર્સ્ટ વસ્તુ તો શિક્ષણ છે. દિલીપભાઈ, મારો એક પોઈન્ટ હું એટલા માટે કહું છું, દેશ ચલાવવો હોય તો શિક્ષણની જરૂર છે. શુડ બી મસ્ટ ફોર એજ્યુકેશન. નહીં, કોઈ પણ દેશ કે રાજ્ય ચલાવવું હોય તો એના માટે શિક્ષણ મસ્ત છે. અને બીજું કે યુવાનોને શિક્ષણ મેળવ્યા પછી રોજગારીનો પણ પ્રશ્ન આવતો હોય છે. એનીવે વિધાનસભામાં રોજગારીનો પ્રશ્ન પણ ઉઠ્યો છે, એ ચર્ચા કદાચ નહીં કરીએ, પરંતુ શિક્ષણ જો પ્રોપર મળે અને જે પ્રમાણે બંને મહાનુભાવોએ કહ્યું છે, આજે આપણા મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી પાસે 4 ખાતાઓ છે. કઈ રીતે શિક્ષણ સંભાળી શકે? આજે વિનોદ રાવ જે સચિવ છે, એ વિનોદ રાવ સચિવ પોતે પોતાની શિક્ષણની સચિવની ઓફિસમાં અઠવાડિયામાં એક જ વખત આવે છે, એ પૂરતું ધ્યાન આપતા નથી. અચ્છા નરેશભાઈ, આપે કહ્યું તેમ કમિટી બનાવવી જોઈએ અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બનાવવી જોઈએ. નો ડાઉટ કિરીટભાઈએ કહ્યું તેમ ભૌતિક સુવિધાઓ વધી રહી છે, શિક્ષણમાં સુવિધાઓ વધી રહી છે અને સુધારો પણ દેખાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ 20 કરોડની પ્રાઇમરી એજ્યુકેશન માટે જે સર્વ શિક્ષા અભિયાન ગ્રાન્ટ આવે છે, આ ગ્રાન્ટ ક્યાં જાય છે? આ પણ એક સવાલ છે. વણ વપરાયેલી પણ પડી રહેતી હોય છે. ક્યાંક વહીવટી ખામીઓ પણ બંને મહાનુભાવોનું કહેવું છે કે દેખાય છે. શિક્ષકો કામ કરતા નથી, શિક્ષકોની ભરતી થતી નથી. આ પણ જયારે ખામીઓ બહાર આવી રહી છે ત્યારે બીજું એક વસ્તુ, FRC મુજબ ફી નથી લેવાતી, શાળાઓ મનમાની કરે છે. ઘણા બધા પ્રશ્નો શિક્ષણને લઈને અને શિક્ષણ વિભાગને લઈને જયારે ઉઠી રહ્યા છે ત્યારે આ પ્રશ્નોના સમાધાન પણ લાવવું જોઈએ સરકારે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે. કારણ કે ફોરેનમાં જે પ્રમાણે વાત કરી કે કોર્સ, સિલેબસ ને ફી આ તમામ માળખું એક જ હોય છે, એવું કોઈ એક ચોક્કસ માળખું લાવવું જોઈએ અને સરકારી શાળાઓને બચાવવી આજના સમયની તાતી જરૂરિયાત છે. ચર્ચાનો સમાપન કરીએ છીએ. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં નરેશભાઈ શાહ અને કિરીટ જોશી ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.